પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકામાં સંપૂર્ણતા અભિયાનનો પ્રારંભ કરાવતા જિલ્લા કલેક્ટર શ્રી અરવિંદ વિજયન. નીતિ આયોગ દ્વારા દેશભરમાં નક્કી કરાયેલા 112 આકાંક્ષી જિલ્લાઓ અને 500 તાલુકાઓ પૈકી રાજ્યમાં પાટણ જિલ્લાનો સમાવેશ કરવામાં આવ્યો છે. તે પૈકી સાંતલપુર તાલુકાની આકાંક્ષી બ્લોક તરીકે પસંદગી કરવામાં આવી છે. નીતિ આયોગ દ્વારા નિર્ધારિત કરાયેલી SOP પ્રમાણે 6 પેરામીટર્સની સુવિધા પૂર્ણ કરવા આકાંક્ષી જિલ્લા તાલુકામાં સંપૂર્ણતા અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. જે અંતર્ગત વારાહી ખાતે શેઠ શ્રી પુરુષોત્તમદાસ મુળજીભાઈ ગોકલાણી ઉચ્ચતર માધ્યમિક શાળામાં જિલ્લા કલેક્ટર શ્રી અરવિંદ વિજયન અને નીતિ આયોગના પ્રતિનિધિ સુશ્રી અનાથા જ્યોતિર્મીની પ્રેરક ઉપસ્થિતિમાં આ અભિયાનનો પ્રારંભ કરાવાયો હતો. આ અભિયાનના ઉદ્ઘાટન પ્રસંગે જિલ્લા કલેક્ટર શ્રી અરવિંદ વિજયને જણાવ્યું હતું કે સંપૂર્ણતા અભિયાન માં આપવામાં આવેલા મહત્વના 6 ઇન્ડિકેટર્સ મુજબ પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકામાં કામ કરવામાં આવશે. સાથે તેઓએ પ્રાકૃતિક ખેતી વિશેના નાટકમાં ભાગ લેનાર બાળકોને બિરદાવતા જણાવ્યું હતું કે મહિલાઓ સુપોષિત રહે તે માટે હવે પ્રાકૃતિક ખોરાક જ લેવો જોઈએ. ઉપરાંત જિલ્લા કલેક્ટરશ્રીએ પ્રાકૃતિક ખેતી અપનાવવા પર ભાર મૂક્યો હતો. કાર્યક્રમમાં ઉપસ્થિત સૌએ આકાંક્ષી જિલ્લા તાલુકાના નક્કી કરાયેલા ઇન્ડિકેટર્સને સંતૃપ્ત કરવા માટે યોગદાન આપવાના શપથ લીધા હતા. ત્યારબાદ મહાનુભાવોએ સ્ટોલનું નિરીક્ષણ કર્યું હતું. આ પ્રસંગે તાલુકા પંચાયત પ્રમુખ શ્રી કંકુબેન પરમાર, મદદનીશ કલેક્ટર શ્રી કુ. હરિની કે. આર, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક શ્રી આર. પી. જોશી, નાયબ જિલ્લા વિકાસ અધિકારી શ્રી આર. કે. મકવાણા, નીતિ આયોગના પ્રતિનિધિ સુશ્રી અનાથા જ્યોતિર્મી, જિલ્લાના ઉચ્ચ અધિકારીઓ ઉપરાંત બહોળી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા. સંપૂર્ણતા અભિયાન. નીતિ આયોગ દ્વારા સંપૂર્ણતા અભિયાન લોન્ચ કરવામાં આવ્યું છે. જેમાં ગુજરાત રાજ્યના 10 જિલ્લાઓની પસંદગી થઈ છે. જેમાં ગુજરાતના 13 તાલુકાઓમાં પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાનો સમાવેશ થાય છે. ઉપરાંત દેશમાં 112 મહત્વાકાંક્ષી જિલ્લાઓ અને 500 મહત્વાકાંક્ષી બ્લોક્સનો સમાવેશ થાય છે. દેશમાં સંપૂર્ણતા અભિયાન 4 જુલાઈથી 30 સપ્ટેમ્બર 2024 સુધી ચાલશે. જેમાં ચેમ્પિયન્સ ઓફ ચેન્જ થીમ અંતર્ગત કામ કરવામાં આવશે. સંપૂર્ણતા અભિયાનના સૂચકાંકોમાં આરોગ્ય, પોષણ, કૃષિ, સામાજિક વિકાસ અને શિક્ષણનો સમાવેશ થાય છે. આ સૂચકાંકોને એક્શન પ્લાન અંતર્ગત પ્રાપ્ત કરવામાં આવશે. જેમાં જિલ્લા અને બ્લોક સ્તરના અધિકારીઓ, ફ્રન્ટલાઇન કામદારો, જનપ્રતિનિધિઓ, સોશિયલ મીડિયા પ્રભાવકો, સ્થાનિક કલાકારો, પ્રદર્શકો, સમુદાયના નેતાઓ, જન સમુદાય અને વિદ્યાર્થીઓનો સમાવેશ થાય છે.